જીરું તો તમે બધાએ બહુ જોયું, પણ આજ હું તમને ઘોડા જીરું બતાવું. અચ્છા, મહેનત જેટલી કરી છે ને અહીંયા આવીને. હવે જીરું ન થાય ને મારે દવા પી જવી. શરમ મિત્રો, કેમ છો? મજા. મને એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. દેખાય એડા લણવાના હે ભાઈ. આજ આમ જુઓ તમે કેટલા બધા એડા લણી નાખ્યા. આ લણીને જો આ બધા આવડના ખંચેરીના આમાં ટગો કરી નાખ્યો મોટું જબર. હજી લણવાનું પૂરું નથી થયું, લણવાનું કામકાજ ચાલુ જ છે. તો હું અત્યારે જાઉં એડા લણવા. તમને બતાવો, આપણે એડામાં પાણી ચાલુ કરવાનું છે, પણ પાણી હમણાં નવરું નથી. એક દી કાલકવાળું પાણી ચાલુ કરીએ આપણે, બરાબર. ઠંડી પડે જોરદારની, વાત જ જવા દો એની. મિત્રો, એડા લણાનું કામકાજ ચાલુ છે યાર. 12 વાગી છે બપોરના, અને આવી રીતના ઠેલીઓ ભરવાની છે. જો આવડી આવડી લૂમું છે, આવી રીતના લૂમું છે ભરવાની. થાકી ગયા. આમ જો એડા કેવા તમને બતાવો. લાવો ફોન લાવો બાજુ. આમ જો હે શિયાળામાં ગરમી ચડાવી દીધો કસમથી. ખંજવાળ હવે બધે હું કરું, પણ હાલો તમને બહાર જઈને પછી મળું. તો આપણો જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા જવું એ પહેલાં મેં કીધું છે ને વાડીમાં એક આંટો મારું. જીરું તો તમે બધાએ બહુ જોયું, પણ આજ હું તમને ઘોડા જીરું બતાવું. જુઓ, આ છે આપણું ઘોડા જીરું ઉર્ફે ઈસબગુલ. તો કેવું છે, જિંદગીમાં પહેલી વાર વાયું હો ઈસબગુલ. ઈસબગુલે કહેવાય ને ઘોડા જીરું કહેવાય, એવું બધું કહેવાય. 1 મહિનાનું થયું છે. હજી આપણે ક્યાંય વ્લોગમાં એક વાર લીધું નથી. મેં કહ્યું થોડુંક મોટું થઈ જાય ને પછી આપણે વ્લોગમાં લઈ. તો જો કેવું છે, હે ને. મહિનાનું હજી પૂરું નથી થયું, 2-3 દી બાકી છે હજી 1 મહિનામાં. ઈસબગુલ કહેવાય. જો આવડું થયું છે. આપણે કોઈ દી વાયુ નથી. કોઈ ઈસબગુલ વિશે કંઈ જાણતા હોય, દવાને એવું છાંટવાનું, તો આપણને કોમેન્ટ કરજો અને મને જણાવજો, બરાબર. ડાયરેક્ટ મેસેજ કરજો મને કે ઈસબગુલમાં આ વસ્તુ કરીને તો સારું જ ઈસબગુલ થાય. કોઈ દી વાયુ નહીં, પહેલી વાર વાયુ. અખાતરો. એક પંપ આપણો ચાર્જિંગ કરવા લઈ જવાનો. હું આ ઝાટકામાં મૂક્યો છે, એ ચાર્જિંગ કરવા લઈ જવાનો. તો એ પંપને લેતા જઈ ઘરે, થોડુંક ચાર્જિંગ થાય ને એટલે બપોર પછી આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું. ઓલા જીરામાં જીરું તમને આપણું ઓલું જીરું તમને બતાવો. ઘોડા જીરું નહીં, જીરું તમને બતાવો કેવું જીરું છે. જુઓ, 3 પાણી પાઈ દીધા છે. દાંતણીયો બાવર છે કે તલ બાવર છે? દાંતણીયો બાવર છે. એના સાયા નીચે હું બેઠો છું, અને આપણું જીરું જુઓ તમે એકવાર. 53 દિવસનું થયું જુઓ. કાયદેસર માંજર આવી ગયા ને. તો જીરું આપણું કેવું છે મને જરાક કોમેન્ટમાં જણાવી દેજો. 53 દિવસનું છે. સારું કહેવાય કે ન સારું કહેવાય? તો એ આવી રીતના કરું ને તો આખા ખેતરમાં લીલું દેખાય, બરાબર. તો ચલો, ભૂખ લાગી, જમી આવી, અને પંપ થોડોક ચાર્જિંગ મૂકીને ઘાય પાછા વાળી આવવાનું છે. વાળી આવી અને દવા છાંટવાનું ચાલુ કરી દઈ, બરાબર. આવી ગયા છીએ જીરામાં દવા છાંટવા. શું કે ભાઈ, મજા હે? તો વાંધો નહીં. આ જો જીરામાં દવા છાંટવાનું કામકાજ ચાલુ છે. 4 પંપ બાકી રહ્યા છે આ મોલી બાજુ. એ 4 પંપ જલ્દી છંટી જાય ને તો થાય કા. હવે તો ઘરે જવું છે, ઘર સાંભળું. પછી ઘરે જવાનો મેર નહીં પડે. એડાના પાન તોડવાના બાકી છે, 1 ઠેલી. તો આ ઘા પતાવીને એડાના પાન તોડવા જવું જોઈએ પહેલાં, બરાબર.
તો ચાલો તમને બતાવું કઈ દવા છાંટું હું. અને આવું જીરું છે આપણું જો આ વાડીનું એક નંબર હે ને. મહેનત જેટલી કરી હે ને અહીંયા આવીને શું માનો તમે. ધનજાઈમ ગોલ્ડ હવે સસ્તી અને સારી દવા છાંટવાની છે. આ બે દવા ભેગી કરી અને આ રહ્યું ને આ 500 ગ્રામનું પેકેટ છે. આનો ડોઝ બનાવવાનો 20 પંપનો અને આ 35 ml 30-35 ml નાખવાનો. આ ડોઝ બનાવ્યો છે આ દવાનો. અને સામે દેખાય આ કયું કીધું મેં તમને ધનજેમ નામ ભૂલી જવાય ઘડીએ ઘડીએ બરાબર. તો આ નાખવાનું ચાલુ છે ને પંપ ભરે છે જુઓ ભાઈ. નાખી દો હાલ એટલે દેખાડું જો કેવું નીકળે એ કહું તમને. થાકી ગયો ને તો देख लो गाइस निकलेगा काला काला ये जो नाखो रेड़ा जेવું નીકળે. અંતર સાટીને ફરવાની ઉંમરમાં જિંદગી દવા સંટાવરાવે નહીં. પોપટ થઈ ગયો જો. તો મિત્રો છેલ્લો પંપ રહ્યો હવે જો છેલ્લો શેઠાનો છેલ્લો સા રહ્યો હવે. આ સાંટી હવે હાંજ પડી ગઈ. આ સાંટી નાખી અને પછી હજી આપણે એડાના પાંદડા લેવા જવાના એ લેવા જવા પડશે. બાકી દવા કેવી સંટાઈ મને જરા કોમેન્ટ કરો. 5 વીઘામાં 20 પંપ કર્યા હો. થાકી ગયા એ એક સા એક પંપ ખાલી કર્યો ધીમા ધીમા હાલીને. હવે જીરું ન થાય ને મારે દવા પી જવી.